હવે જો હવે આવે જાકો રેડી ચાલો નવોદયમાં આપણે અત્યાર સુધી કેટલા લેક્ચર જોયા છે 7 એમાંથી 5 આપણે છે ને નવોદયને લગતા હતા છઠ્ઠો અને 7મો લેક્ચર શેનો હતો તો સરળ રીતે સરવાળો કરવો બરાબર કેવી રીતે સરળ રીતે સરવાળો કરી શકાય બરાબર છે વૈદિક ગણિતની રીતે એના પછીનો લેક્ચર હતો કે કોઈ પણ સંખ્યાના બમણા કરવા બરાબર હવે આપણે કોઈ પણ સંખ્યાના 3 ગણા 4 ગણા 5 ગણા પણ શીખવાના છે બરાબર છે તો આજે આપણે છેલ્લે નવોદયનો જે લેક્ચર લેવાયો કયો લેવાયો તો મૂળ સંખ્યાઓ અને એની સાથે સંયુક્ત સંખ્યાઓ કઈ હતી સંયુક્ત સંખ્યાઓ આપણે આ મૂળ સંખ્યાઓ અને સંયુક્ત સંખ્યાઓ જોઈ હતી ચલો હવે હું એક પ્રશ્ન પૂછું છું કોઈ મને કહેશે કે મૂળ સંખ્યાઓ કેટલી હતી 1 થી 100 ની અંદર 1 થી 100 ની અંદર રહેલી મૂળ સંખ્યાઓ કેટલી હતી 25 કેટલી હતી 25 અને સંયુક્ત સંખ્યાઓ કેટલી હતી કોઈ કહેશે મને ના 75 માંથી આપણે એક કાઢી હતી હા યસ 74 સંયુક્ત સંખ્યાઓ 74 કેમ 75 આપણે 25 કાઢીએ તો 75 વધે ને પણ એમાંથી આપણે એક કાઢી નાખી હતી કારણ કે એક છે ને એ મૂળ પણ નથી અને સંયુક્ત પણ નથી બરાબર એટલા માટે આપણે સંયુક્ત સંખ્યાઓ કેટલી છે 74 અને મૂળ સંખ્યાઓ કેટલી છે 25 ખ્યાલ આવી ગયો ચલો હવે અહીંયાથી આપણે આગળ જવાનું છે આજે બરાબર ચાલો તો હવે એના પછીનો આપણો ટોપિક રહેશે જોડમૂળ સંખ્યાઓ શું લખ્યું છે જોડમૂળ સંખ્યાઓ ચલો હવે જોડમૂળ સંખ્યાઓ કોને કહેવાય તો એક સિમ્પલ રીતે હું તમને સમજાવી દઉં કે કોઈ પણ બે મૂળ એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ હોય સાથેની કે કોઈ પણ બે પાસ પાસેની બે અવિભાજ્ય સંખ્યાઓને જોડમૂળ સંખ્યાઓ કહે છે હું અહીંયા લખું છું જોજો 1 2 3 4 5 6 7 8 9 10 બરાબર હવે આની અંદર કોઈ પણ એક અવિભાજ્ય સંખ્યા મને અહીંયા કયો કોઈ પણ એક મૂળ સંખ્યા જણાવો દેવ બોલો કે જેના માત્ર 2 જ અવયવ થતા હોય ચલો એક મૂળ સંખ્યા જણાવો અવિભાજ્ય આમાંથી બોલો સેજા ચલો સેજાએ કીધું 3 છે એ મૂળ સંખ્યા છે બરાબર છે હવે એની બિલકુલ પાસેની મૂળ સંખ્યા કઈ છે તો જો આ 4 તો સંયુક્ત સંખ્યા છે બરાબર છે વિભાજ્ય એટલે આની પાસેની સંખ્યા 5 થાય અને અહીંયા આની પાસે 2 પણ મૂળ સંખ્યા છે એટલે 3 ને 2 અને 3 આ બે કેવી કહેવાય જોડમૂળ અથવા તો 3 અને 5 આ બે પણ જોડમૂળ કહેવાય ચલ આપણે 5 લઈએ તો 5 સાથે બીજી કઈ સંખ્યા આવે જોડમૂળ યસ 7 તો આ બે કેવી કહેવાય જોડમૂળ ચલો 7 પછી કઈ આવે અવિભાજ્ય સંખ્યા હા 9 તો વિભાજ્ય છે 10 વિભાજ્ય છે બેકી છે એટલે 11 તો 7 ની સાથે 11 બરાબર 7 અને 11 આ પણ જોડમૂળ સંખ્યા છે ટૂંકમાં 2 5 પાસે સાથે સાથે રહેલી બે અવિભાજ્ય સંખ્યાઓ ને જોડમૂળ સંખ્યા કહે છે ચલો હું તમને એવો પ્રશ્ન પૂછું કે અહીંયા હું લખું છું 7 તો 7 ની જોડમૂળ સંખ્યા જણાવો બીજી તો કઈ લખશો યસ 11 ચલો પછી હું એમ લખું કે 13 ની જોડમૂળ સંખ્યા જણાવો બીજી ચાલો તો 13 ની કઈ થાય જોડમૂળ સંખ્યા 17 બરાબર છે ચલો હવે અહીંયા બીજી એક લખું છું ચલો 17 ની જોડમૂળ બીજી સંખ્યા જણાવો 19 સરસ કારણ કે 18 તો શું છે વિભાજ્ય છે બેકી એટલે એના પછી 19 એ અવિભાજ્ય આવી એટલે આની જોડમૂળ સંખ્યા 19 ખ્યાલ આવી ગયો ચલો એટલે ટૂંકમાં તમારે જોડમૂળ સંખ્યામાં શું યાદ રાખવાનું છે કે કોઈ પણ બે પાસ પાસે રહેલી અવિભાજ્ય એટલે કે મૂળ સંખ્યાઓને જોડમૂળ સંખ્યાઓ કહે છે પાસ પાસે રહેલી બે
અવિભાજ્ય સંખ્યાઓ, અવિભાજ્ય એટલે કેવી? હા, મૂળ સંખ્યાઓ ને જોડમૂળ સંખ્યાઓ કહે છે. ખ્યાલ આવી ગયો? બે પાસ પાસે રહેલી, બરાબર. ચાલો ચલો એના પછીનો પોઈન્ટ છે આપણો સહમૂળ સંખ્યા. કેવી સંખ્યા? સહમૂળ. કઈ સંખ્યા? સહમૂળ સંખ્યા જોવાની છે. હવે સહમૂળ સંખ્યાની અંદર એક પોઈન્ટ યાદ રાખજો, બરાબર છે, કે જે બે સંખ્યાના સંખ્યાનો સામાન્ય અવયવ એક હોય તેને સહમૂળ સંખ્યા કહે છે. ચલો સહમૂળ સંખ્યા એટલે શું? કે કોઈ પણ બે સંખ્યાઓ લઈએ, એ બે સંખ્યાઓને આપણે અવયવ આપીએ તો એ અવયવોની અંદર સામાન્ય અવયવ તરીકે કેટલા હોય? એક હોય. સામાન્ય અવયવ એક હોય એટલે બે માં સરખો એક અવયવ હોય એ એક જ હોય. ખ્યાલ આવી ગયો? એને આપણે જોડમૂળ સંખ્યા કહીશું. ચલો આપણે આને જોઈએ ઉદાહરણ આપીને. ચલો અહીંયા હું એક રકમ લખું છું 3 અને 4. આપણે વ્યાખ્યા શું જોઈ? કે બે સંખ્યાઓ હોય એના આપણે અવયવ આપીએ અને અવયવોની અંદર સામાન્ય અવયવ કયો હોય? એક હોય. જોઈએ આપણે. ચલો આપણે પેલા 3 ના અવયવ આપીએ. ચલો 1 તાલી 3. ચલો 2 ના ઘડિયામાં 3 આવે? ના. 3 ના ઘડિયામાં 3 આવે, પણ અહીંયા 3 આવી ગયા છે. આના અવયવ કયા કયા છે? 1 અને 3. ચલો હવે આપણે 4 ના અવયવ આપીએ, બરાબર. તો 1 ચોક 4. ચલો 2 ના ઘડિયામાં 4 આવે? હા. 2 દુ 4. ચલો 3 ના ઘડિયામાં ના આવે, 4 ના ઘડિયામાં આવે, પણ 4 આવી ગયા છે. એટલે આના અવયવ કયા કયા છે? 1 2 2 બીજી વાર આવ્યો એટલે સીધો 4. તો આના અવયવ કયા કયા છે? આટલા. હવે આ બે અવયવોની અંદર સરખા અવયવો કયા કયા છે? કયો અંક સરખો છે આ બે માં? જો આ એક છે ને, એક એ સરખો છે, એ સિવાય બીજું કઈ સરખું છે? તો આપણે વ્યાખ્યા શું જોઈ? કોઈ પણ બે સંખ્યાઓ લઈએ, એના અવયવોની અંદર સામાન્ય અવયવ તરીકે એક હોય તો એ બે સંખ્યા કેવી કહેવાય? પરસ્પર સહમૂળ સંખ્યા કહેવાય. કેવી કહેવાય? સહમૂળ સંખ્યા. આપણે એક બીજું ઉદાહરણ આપણે લઈએ. ચાલો અહીંયા લઈએ 35 અને અહીંયા લઈએ 36. ચલો આના અવયવો પાડીએ આપણે 35 ના પહેલા. ચલો 1 ગુણ્યા 35 એટલે 35. ચલો 2 ના ઘડિયામાં 35 આવે? ના. 3 ના ઘડિયામાં 35 આવે? ના. આવે? ચલો 4 ના ઘડિયામાં 35 આવે? 5 ના ઘડિયામાં 5 સત્તા 35. ચલો 6 ના ઘડિયામાં 7 ના આવે? 7 પંચા 35, પણ 7 આવી ગયા છે એટલે આના 4 અવયવ થાય 1 5 7 અને 35. ચલો હવે આના અવયવ આપણે પાડીએ. ચલો 1 ના ઘડિયામાં 36 આવે? ચલો 2 ના ઘડિયામાં 36 આવે? 18 દુ 36. ચલો 3 ના ઘડિયામાં 36 આવે? બોલો કોને ગુણશું તો 36 આવશે? 12 તાલી 36. ચલો 4 ના ઘડિયામાં 36 આવે? 4 નવા 36. ચલો 5 ના ઘડિયામાં 36 આવે? 6 ના ઘડિયામાં છાયું છાયું. ચલો 7 ના ઘડિયામાં 8 ના ઘડિયામાં 9 ના ઘડિયામાં આવે, પણ અહીંયા 9 આવી ગયા છે. તો આના અવયવો કયા કયા થશે? આપણે ઉપર લખી દઉં છું. 1 2 3 4 6 પછી 9 12 18 અને 36. જો આના કેટલા અવયવો થયા? તો આ બધા આ અવયવો અને આ અવયવો આની અંદર કયો સરખો છે? જો માત્ર એક જ સરખો છે ને. તો જે બે સંખ્યાના અવયવમાં માત્ર એક જ સામાન્ય અવયવ થતો હોય તો એ બે સંખ્યાઓ એકબીજાની કેવી કહેવાય? સહમૂળ. કેવી કહેવાય? તો 35 અને 36 એ બે સહમૂળ સંખ્યાઓ કહેવાય. ખ્યાલ આવી ગયો? ચલો સહમૂળ સંખ્યાઓની અંદર એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ
બે ક્રમિક સંખ્યાઓ સમૂળ સંખ્યાઓ હોય છે. કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓ લઈને એ સમૂળ જ હોય. ચલો કોઈ પણ ક્રમિક એટલે 1 પછી 2, 5 પછી 6, 7 8, 12 13, 20 21, 23 24, 28 29 બે ક્રમમાં આવતી સંખ્યા હોય ને એ હંમેશા કેવી હોય? સમૂળ હોય. કેવી હોય? ચલો આ બીજો મુદ્દો હતો આપણો. પહેલા આપણે જોઈ જોડમૂળ, કઈ જોઈ? જોડમૂળ. પછી સહમૂળ જોઈ. જોડમૂળ ની અંદર શું યાદ રાખવાનું છે? તો બે પાસે રહેલી અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે મૂળ સંખ્યાઓ પરસ્પર જોડમૂળ સંખ્યાઓ હોય છે. સહમૂળમાં શું યાદ રાખશો? કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓ એ હંમેશા કેવી હોય? સહમૂળ હોય. અને જે બે સંખ્યાઓના અવયવો આપતા અવયવોમાં માત્ર એક સામાન્ય અવયવ તરીકે નીકળે તો તે બે એકબીજાની સહમૂળ સંખ્યા હોય છે. ચલો હવે બહુ મહત્વની વાત આવે છે, એ તમારે ખાસ જોવાની છે. બરાબર છે? ચલો અહીંયા હું લખું છું. આપણે જોવાની છે નાની સંખ્યા અને જોવાની છે મોટી સંખ્યા. ખાસ જોજો બધાય. ચલો પણ કેવી રીતે જોવાની છે એ અહીંયા જોઈ લઈએ આપણે. ચાલો તો આપણે જોવાની છે 1 અંકની, પછી જોવાની છે 2 અંકની, પછી જોવાની છે 3 અંકની, કેવી રીતે 4 અંકની, 5 અંકની, 6 અંકની, 7 અંકની. બરાબર છે? એ રીતે આપણે અહીંયા જોઈશું. ચલો 4 અંકની, પછી 5 અંકની. બરાબર? ચલો પહેલા આપણે જોઈએ 1 અંકની સૌથી નાની સંખ્યા. કોઈ મને કહેશે? કોઈ કહેશે મને? એક જ અંકની સૌથી નાની સંખ્યા કઈ? કોઈ કહેશે મને? 1 અંકની સૌથી નાની યાદ કરો. હાલો કોઈ કહેશે મને? યસ. 1 અંકની સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 0 થી માંડીને 9 સુધી. જો 9 પછી આપણે જઈએ તો કેટલા આંકડા થઈ જાય? જો 1 2 3 4 5 6 7 8 9 અને 10. અહીંયા જો એક આંકડો છે. એક ની આગળ 0 આવે. અહીંયા 2 આંકડા થઈ ગયા. એટલે એક આંકડાની સંખ્યાઓ ક્યાં સુધી હોય? 9 સુધી હોય. તેમાં સૌથી નાનામાં નાની સંખ્યા કઈ? તો આપણે અહીંયા લખશું 0. ચલો હવે જોજો. હવે હું તમને એમ પૂછું કે 1 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા જણાવો. બોલો. 9. કઈ આવે? મોટી સંખ્યા 9. એક જ આંકડાની વાત છે, 0 થી 9 ની વચ્ચે. ચલો હવે આપણે જોઈએ છે 2 અંકની. હવે કોઈ કહેશે 2 અંક ક્યાંથી ચાલુ થાય? 10 થી. ક્યાંથી ચાલુ થાય? 10 થી માંડીને ક્યાં સુધી 2 આંકડા હોય? પછી 100 સુધી. 100 માં તો 3 આંકડા થયા. યસ 99. એટલે આપણે હવે 2 આંકડા જોવાના છે તો આપણે જોઈશું 10 થી 99. એમાં સૌથી નાનામાં નાની સંખ્યા કઈ? 2 અંકમાં 10. કઈ? ચલો અને એમાં સૌથી મોટામાં મોટી 99. ચલો હવે 3 અંકમાં કોઈ કહેશે મને? 100. કેટલી? હવે જેવી રીતે 3 અંકની સૌથી નાની સંખ્યા. ચલો 3 અંકની સૌથી નાની સંખ્યા 100. તો કોઈ કહેશે મોટી સંખ્યા કેટલી થાય? બોલો. યસ 999. બરાબર છે? ચલો હવે હું એક સવાલ પૂછું છું કે 8 અંકની સૌથી નાની સંખ્યા જણાવો અને મોટી સંખ્યા જણાવો. તો જો સિમ્પલ વસ્તુ છે. હું તમને 1 અંકની પૂછી એ તો તમને 0 ને 9 આવડી ગઈ. સમજજો. 2 અંકની પૂછી તો 2 આંકડા છે અહીંયા, એકની પાછળ 1 મીંડું. ચલો 3 આંકડાની સૌથી નાનીમાં શું આવે? એકની પાછળ 2 મીંડા. 4 આંકડાની સૌથી નાનીમાં શું આવે? એકની પાછળ 3 મીંડા. 5 અંકની સૌથી નાની સંખ્યા એકની પાછળ 4 મીંડા. 6 અંકની સૌથી નાની એકની પાછળ 5 મીંડા. સમજ્યા તમે? એકની પાછળ મીંડા લગાડવાના અને 6 અંક 7 અંક 8 અંક કરવાના છે. હવે આ સિમ્પલ છે. જો 1 અંકની નાના મોટામાં મોટી કઈ? 1 અંકની મોટી 9. 1 નવડું. 2 અંકની સૌથી મોટી 2 નવડા.
3 અંકની સૌથી મોટી 3 નવડા, 4 અંકની સૌથી મોટી 4 નવડા, 4 અંકની સૌથી મોટી 4 નવડા, 5 અંકની સૌથી મોટી 5 નવડા, 10 અંકની સૌથી મોટી 10 નવડા. સમજ્યા? મોટી કેવી રીતે લખાય, નાની કઈ રીતે લખાય, બે સેમ જ છે. આમાં 9 9 લખવાના છે, આમાં એકની પાછળ મીંડા કરવાના છે. અને સંખ્યા ધ્યાન આપવાની કે એક અંકથી કે એક અંક થવું જોઈએ, 2 અંકની કે તો 2 અંક થવા જોઈએ. બરાબર છે? યાદ રહી ગયું ને? ચલો, વેરી ગુડ. હવે નાની સંખ્યા અને મોટી સંખ્યા. ચલો હું કેટલાક સવાલો પૂછી લઉં. મને કોઈ કહેશે 6 અંકની સૌથી નાની સંખ્યા? બોલ. હે? 6 અંકની સૌથી નાની સંખ્યા. વેરી ગુડ. 1 લાખ. એટલે ટૂંકમાં તમારે શું યાદ રાખવાનું? 1 ની પાછળ 5 મીંડા, એટલે 1 અને 5 મીંડા 6 અંક થઈ ગયા. ચલો હવે હું એમ પૂછું 10 અંકની સૌથી નાની સંખ્યા, 1 ની પાછળ 9 મીંડા. સમજ્યા? ચલો 15 આંકડાની સૌથી નાની સંખ્યા, 1 ની પાછળ 14 મીંડા. સરસ. હવે મોટી સંખ્યા લઈએ. ચલો 1 અંકની મોટી 1 નવડું, 5 અંકની મોટી 5 નવડા, 15 અંકની મોટી 15 નવડા. નાની મોટી યાદ રહી ગઈ? હે? ચલો આજે શું જોયું આપણે? જોડમૂળ સંખ્યા, સહમૂળ સંખ્યા અને અંક પ્રમાણે નાની અને મોટી સંખ્યાઓ જોઈ.